નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ દ્વારા જે છે એક અગત્યની માહિતી આપવામાં આવી રહી છે. આ માહિતી જે છે એ સ્નાતકની અંદર એડમિશન જે લેવા માંગી રહ્યા છે અને જેમને એડમિશન લઈ લીધું છે એમના માટે બહુ અગત્યની છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહી. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમને એડમિશન રિગાર્ડિંગ, સ્કોલરશિપ રિગાર્ડિંગ અને સ્ટુડન્ટ રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન આવે અને જોબ રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આવે તો એની સૌથી પહેલી ઇન્ફોર્મેશન તમને મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ દ્વારા જીકાસ કોલેજ એડમિશનની અગત્યની માહિતી જે છે બહાર પાડી દેવામાં આવી છે. સ્નાતકના તમામ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો ખાસ જોવાનો છે. ગુજરાતમાં જીકાસ દ્વારા વધુ એક મોકો જે છે આપવામાં આવી રહ્યો છે. સ્નાતકમાં એડમિશન કેન્સલ માટેનો પણ મોકો આપવામાં આવી રહ્યો છે અને આ ફેરફાર જે છે અમુક ફેરફાર કરવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરવાના છે. તમે એ નીચે જોઈ શકો છો કે મહત્વપૂર્ણ જાહેરાત યુજી એડમિશન અપડેટ બીકોમ, બીબીએ, બીએ, બીએસસી, બીસીએ એન્ડ 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સીસની અંદર જે વિદ્યાર્થી મિત્રો અત્યારે એડમિશન લઈ ચૂક્યા છે અથવા જેમને લેવાનું છે એમના માટે જે છે એડમિશન કેન્સલેશન વિન્ડો જે છે એ ઓપન કરી દેવામાં આવશે. 4/8/2025 11 વાગ્યાથી જે છે આ વિન્ડો કેન્સલેશન વિન્ડો ઓપન કરી દેવામાં આવશે. તમે તમારું એડમિશન જે છે તે કેન્સલ કરાવી શકો છો. જો તમને મનપસંદ કોલેજની અંદર એડમિશન ના મળ્યું હોય અને તમારે બીજી કોલેજની અંદર એડમિશન લેવું હોય તમે અહીંયાથી એડમિશન તમારું કેન્સલ કરાવી શકો છો. અને આની લાસ્ટ ડેટ જે છે એ રહેશે 5/8/2025. ત્યાં સુધીમાં તમારે જે છે તે આ એડમિશન જે છે તે કમ્પલસરી કેન્સલ કરાવવું હોય તો કરાવી દેવાનું રહે છે. ત્યારબાદ એમને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ જે છે તે પણ આપેલી છે કે એડમિશન કેન્સલેશન વિન્ડો પ્રવેશ રદ કરવાની સુવિધા યુજી કોર્સ માટે જે છે જીકાસ પોર્ટલ પર 4/8/2025 સવારે 11 થી 5/8/2025 રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સુવિધાનો લાભ માત્ર તે વિદ્યાર્થીઓ લઈ શકે છે જેમણે પહેલેથી પ્રવેશ કરાવ્યો હોય, જેમને પહેલેથી પ્રવેશ જે છે તે કન્ફર્મ કરાવી લીધો હોય તે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે છે. પ્રવેશ રદ કર્યા પછી ઓફર ન મળે તો જીકાસ યુનિવર્સિટી જવાબદાર નહીં હોય અને રદ કરેલો પ્રવેશ પાછો મળશે નહીં. મીન્સ તમે જે કોલેજની અંદર એડમિશન લીધેલું છે તે તમે કન્ફર્મ કરાવ્યું છે એ કોલેજ દ્વારા તમને હવે બીજી વાર ઓફર લેટર આપવામાં આવશે નહીં. તો એ વસ્તુનું પણ ધ્યાન રાખો. અને હવે તમને એડમિશન ના મળે તો એના માટે પણ જે છે એ જીકાસ કે યુનિવર્સિટીઝ આના માટે જે છે એ જવાબદાર રહેતી નથી. પ્રવેશ રદ કરવો કે નહીં તે સંપૂર્ણપણે જે છે વિદ્યાર્થીની પસંદગી રહેશે. વિદ્યાર્થી જો કેન્સલ કરાવવું હોય તો ચોક્કસપણે કેન્સલ કરાવી શકે છે, પરંતુ એમને હવે આગળ એડમિશન મળે કે ના મળે એના માટે જીકાસ કે જે છે યુનિવર્સિટી જે છે એ આના માટે જવાબદાર રહેતી નથી. ચોક્કસપણે તમારું ધ્યાન રાખીને તમને બીજી કોલેજની અંદર સારી કોલેજમાં જવું હોય અથવા એમાં એડમિશન મળી ગયું હોય તો જ તમે જે છે એ આની અંદર કેન્સલ કરાવી અને પોતાની કરિયર બનાવી શકો છો. પરંતુ જો તમને બીજી કોલેજમાં ચાન્સીસ ના હોય તો ચોક્કસપણે તમે એ જ કોલેજમાં રહો અને જો આ કોલેજમાંથી ઓફર કેન્સલ થાય તો ફરીથી તમને આ કોલેજમાં પણ એડમિશન મળવાપાત્ર રહેશે નહીં. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખી અને તમે ડિસિઝન લઈ શકો છો. આ તમે કેન્સલેશન વિન્ડો તમને જે છે જીકાસમાં લોગિન કરીને જોવા મળી જશે. જો તમારે કેન્સલ કરાવવું હોય તો તમે કેન્સલ કરાવી શકો છો. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી જે તમામ વિદ્યાર્થી મિત્રો છે એમને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.